નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆત કરવી છે વરસાદથી। રાજ્યમાં સવારમાં 4 કલાકમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે નવસારીના જલાલપુરમાં 2.91 ઇંચ વરસાદ થયો છે। નવસારીમાં 2.13 ઇંચ, ગણદેવીમાં 1.2 ઇંચ અને અન્ય તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નવસારીમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરી। વહેલી સવારથી જ નવસારીમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો। ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર રસ્તાઓ પર જળભરાવ થયો તો રેલવે અંડરબ્રિજમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ગઈકાલ મોડી રાતથી જ મેઘરાજાએ મન મૂકીને વરસવાની શરૂઆત કરી છે, જેને લઈને શહેરના અનેક રસ્તાઓ પાણી થયા છે। ખાસ કરીને જે જલાલપુરને નવસારીને જોડતો જે ગરનાળું છે તે ગરનાળામાં પાણી ભરાયા છે, જેને લઈને વિદ્યાર્થીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જે આ વિદ્યાર્થીઓ છે તે આપ જોઈ શકો છો કે કેરસમાં પાણીથી અહીંથી પસાર થઈ રહ્યા છે। જો આપ જીવના જોખમે આજે વિદ્યાર્થીઓ અહીંથી જઈ રહ્યા છે તેની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। એ કેવી તકલીફ પડે છે? શું નામ છે તમારું ને કેવી તકલીફ પડે છે તમને? મારું નામ પટેલ કમલેશભાઈ છે। કેવી તકલીફ પડે છે? પાણી બહુ જાતું હોય છે, તેનાથી અમને સાયકલ ચલાવવાથી તકલીફ થાય છે। બીક નથી લાગતી આટલા પાણીમાંથી જાવ છો? કેમ અહીંયાથી ગરનાળામાંથી ઉપર બ્રિજ પરથી જઈ શકો છો? બ્રિજ પછી પગ બહુ દુખે એટલે વિદ્યાર્થીઓ હતા તે અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે આ ગરનાળામાં જે પાણી છે તે કેરસમાં પાણી ભરાયા છે। ત્યારે હાલ તો જે આ ગરનાળામાં જે પાણી ભરાયા છે તેને લઈને લોકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વહીવટી તંત્ર જે છે તે આને લઈને કોઈ નક્કર પગલાં લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી। તો નવસારીમાં સૌથી વધારે વરસાદ, ઠેર ઠેર રસ્તાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોઈ શકો છો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। શાળાએ જતા બાળકોને આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ક્યાંક કેટલાકના વાહનો બંધ થઈ ગયા, જે દોરીને લઈ જવાની પરિસ્થિતિ। ગરનાળામાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થવું પણ ખૂબ જોખમકારક છે, કારણ કે બાળકો શાળાએ જતા હોય છે અને આ બાળકો આ ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે। એવામાં રેલવે અંડરબ્રિજમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। નવસારીમાં વરસાદથી પાણી ભરાયા।